નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. હું હંમેશા કહું છું કે ખેડૂતોની વાત હોય ને ત્યારે હું પટેલ, હું કોળી, હું આહિર, હું રાજપૂત, હું દરબાર આ ન આવવું જોઈએ. બસ એક જ વાત આવી જોઈએ કે હું ખેડૂત છું. અને એનાથી એ વિશેષ હું હંમેશા કહું છું કે શું માત્ર જે ખેડૂત છે, જે ખેતી કરે છે, એની જ ફરજ છે ખેડૂત આંદોલનમાં આવવાની? શું એની જ ફરજ છે માત્ર ખેડૂતોને બચાવવાની, જમીન બચાવવાની? હું તો એમ કહું છું કે જે ખેડૂત નથી, જેની પાસે એક વીઘોય જમીન નથી, એનું પણ ખેડૂતોનું ઋણ છે. એટલા માટે કે તમે જે અનાજ ખાઓ છો, ભલે તમારી પાસે જમીન હોય કે ન હોય, પણ તમારા પેટમાં જે અનાજ જાય છે, તમારી થાળીમાં જે જીરા રાઈસ આવે છે, એ ખેડૂત પકવે છે. તો તમારી ફરજ બને છે, ખેડૂતો કોઈ આંદોલન કરતા હોય અથવા ખેડૂતો સાથે ભ્રષ્ટાચાર, અન્યાય કે શોષણ થતું હોય તો એમની વારે આવવાનું. એવા જ આ બધા બહેનો ભલે અત્યારે ખેતી નથી કરતા, પણ એમના બાપ દાદા અથવા એમના પરિવારમાંથી કોઈને કોઈ ખેતી સાથે સંકળાયેલું છે. અત્યારે એ શહેરમાં રહે છે, કોઈને કોઈ ધંધા સાથે સંકળાયેલા છે, કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. એમ છતાંય જેતપરમાં જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ ઉપર બેઠા છે, રાત્રે રામધૂન ચાલે છે, ત્યારે બધી બહેનો, કેમેરામેનને વિનંતી કરું કે આ બધાય બહેનોને બતાવવામાં આવે. આ બધાય એ બહેનો છે કે જે ખેડૂતોને વહારે, ખેડૂતોને જે પ્રોત્સાહન આપવામાં છે. રાત્રે લગભગ 10:30-11નો સમય થઈ ગયો છે, ત્યારે પણ એ બહેનો મોરબીથી જેતપર આવે છે ખેડૂતોને ટેકો આપવા માટે, એમને મદદ કરવા માટે, એમનો ઉત્સાહ વધારવા માટે. મારી સાથે એ બેન ઉપસ્થિત છે કે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, કેટલાય લોકોને ટિફિન જમવાનું પહોંચાડે છે. કહેવાય છે ને કે અન્ન જેવું કોઈ પૂન નથી. અન્નનું પૂન કરો છો, એ અન્ન જે પકવે છે, આજે એને વારે આવ્યા છો, એ પણ સૌથી મોટું પૂન છે. શું કહેશો? એનો તો કોઈ કહેવાના શબ્દો નથી મારે ખેડૂતો પાસે. હું ખેડૂતની જ દીકરી છું એક, એટલે ખેડૂતની શું વેદના હોય ને એ મને ખબર છે. એમ કે મેં મારા બાપુજીને ખેતી કરેલા જોયા છે, રાત ને દિવસ એને મહેનત કરી છે. એની ખેડૂતની શું વેદના હોય ને એ મને બધી ખબર છે. એટલે હું આજે ખેડૂત જેતપરમાં જે કોઈ ભાઈઓ બહેનો ઉપવાસ ઉપર બેઠા છે ને એના પ્રોત્સાહન વધારવા માટે આવી છું. એમ બીજું કે તમે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયા છો, મારા દર્શક મિત્રોને ખાસ જણાવો કે તમે શું સેવાકીય પ્રવૃત્તિ કરો છો. આમે દાન આપવા વાળો માણસ એટલો મહાન હોય છે, એ ક્યારેય નથી કહેતો કે હું આ દાન કરું છું. એમ છતાંય અમે તમારા પાસેથી જાણવા માંગીએ છીએ કે તમે શું સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો. અમે છે ને રોજના 100 ટિફિન, જે કોઈને કોઈ કમાવા વાળું નથી, ત્યાર પછી કામ કરવા વાળું કોઈ નથી, એવા લોકોને ઘરે ઘરે જઈને ટિફિન પહોંચાડીએ છીએ રોજે. અને રોજે અમે બધા બહેનો જાતે જ રસોઈ બનાવીને એ લોકોને આપીએ છીએ. બીજું કે અત્યારે હજુ એ શહેરમાં નહીં, પરંતુ કેટલાય એવા ગામડાઓમાં જે અંતરિયાળ વિસ્તારો છે, એ બધા વિસ્તારોમાં હજી એ માનસિકતા છે કે એક છોકરી આ રીતના બહાર ન જઈ શકે, અથવા કોઈ છોકરીઓ છે નોકરી ના કરી શકે. તો તમે તો એક મસ્ત મોટું સરસ મજાનું ફાઉન્ડેશન ચલાવી અને કેટલાય લોકોને સેવા પૂરી પાડો છો. તો એનાથી મોટું એક આયોજન બંધ કામ શું હોઈ શકે? તમે એનું ઉત્તમ ઉદાહરણ છો. આટલી મોટી ઉંમર હોવા છતાંય આવું કામ કરો છો, તો તમે તમારી યુવાની સમયમાં કેટલું બધું એ જ્ઞાન મેળવું હશે, શિક્ષણ મેળવું હશે. કેમ કે હજુ આ સમયમાં જો એ માનસિકતા હોય કે દીકરીઓને ભણવું ન જોઈએ, નોકરી ન કરાવવી જોઈએ, તો તમારા સમયમાં તમે એટલા ભણેલા, તમારા માતા પિતાના વિચારો કેવા હતા ને તમારા વિચારો કેવા હતા, તમને ત્યારે કેટલી લડત આપવી પડી હતી આ કામ કરવા માટે? મારા માતા પિતાના વિચારો તો એવા જ હતા. એ પહેલેથી ને એ લોકો સેવા જ કરતા બધાની. એમ કે એના વિચાર સારા જ હતા, તો જ આપણામાં આવે ને. આપણે કહીને કે જેનું લોહી હોય, એકાબીજાના લોહીના સંબંધ હોય, એવી રીતે એમ કે એના વિચારથી જ આ બધા વિચાર આવ્યા છે ને આટલું બધું કામ સરસ મજાનું કરી શકીએ છે. એનો ગર્વ છે મને એમ કે અમારા માતા પિતાના આવા સરસ, હું એક નહીં, મારી સાથે કેટલી બધી આવી બહેનો છે એમ કે બધાને ઘરે એટલું બધું સરસ સારું જ છે. બધાના ઘરે કામવાળા કામ કરે છે ને મારા રસોડે આવીને બધા બહેનો અમે એક સાથે કામ કરીએ છીએ. એમ છતાંય જે આ માનસિકતા છે કે મહિલાઓએ બહાર ન નીકળવું જોઈએ, એ માનસિકતા, એ કુરિવાજને લઈને શું કહેશો? એ તો માનસિકતા છે ને એ ખોટી છે. નારી શક્તિ, હું તો કહું છું અત્યારે બધાથી આગળ હોવી જ જોઈએ એમ. એટલી બધી તાકાત વાળી છે, નારી ધારે ને એ કરી શકે એમ. એટલી બધી એનામાં તાકાત છે. જો દેશનું છે ને, આખા દેશને આગળ લઈ આવવા હોય ને તો નારીથી લઈ આવે ને, પતન એ નારીથી ન થાય. બધા પુરુષોને કહું છું. હા,
હા ને ઈ તો મેં કીધું જ કે બધા ભાઈઓ આવે ને ગામડે ગામડેથી એક ગામડે એવી ખેડૂત બહેનોની ટીમ બનાવે 10 ટીમ એકો એક આખા ગુજરાતની નારી શક્તિ જાગી જાય ને. જ્યારે મેં તો એમ કીધું અત્યારે ભાઈઓને કે જ્યારે રાક્ષસો સામે લડવું હતું ને ત્યારે ભગવાનને દુર્ગાની શક્તિની જરૂર પડી હતી એને કે એને ત્યારે નવરાત્રી નવદુર્ગાએ કરી હતી ને એના માટે કરી હતી રાક્ષસોને મારવા માટે તો અત્યારે આપણે બધી દુર્ગાને શક્તિને જાગવું પડશે તો આ રાક્ષસોને મારી શકશું આપણે એટલી બધી તાકાતથી ભરેલી છે નારી બેન આપ અત્યારે આ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે સ્ત્રીઓના સ્થાનને પહેલા કરતા તો ઘણું સારું છે એમ કે લોકો હવે વિચારવા માંડ્યા છે કે સ્ત્રી ઘણું કરી શકે છે એમ આપણા કરતા પણ આગળ જઈ શકે એમ છે. ખભે ખભો મિલાવીને નહીં આપણા કરતા એક કદમ આગળ જઈને બધું કરી શકે એમ છે. પણ હજી ઘણા પુરુષો એવા છે કે જેનું અભિમાન એવું છે કે હું છું એમ હું કરી લઉં છું તો એના માટે એને સ્ત્રીને આગળ મોકલવી પડે એવું હું બધાને કહેવા માંગુ છું કે તમારા ઘરેથી તમે સ્ત્રીને તમારી બેનને પત્નીને દીકરીને કે તમે બધા કાર્યમાં આગળ કરો એમ એની ઉપર વિશ્વાસ રાખો એમ. અત્યારે જમાનો એવો છે કે ઘણું ખરાબ વસ્તુ થાય છે પણ એ પુરુષોને જ સુધારવાની જરૂર છે એમ બોયઝને જ સુધારવાની જરૂર છે. આપણે જ આપણા દીકરાને એવા સંસ્કાર આપવાના છે કે આ બધી તારી બહેનો છે એની રક્ષા કરવી તારી જવાબદારી છે એટલે તારે જ આગળ થવું પડશે એમ અને એને ધ્યાન રાખવું પડશે બચાવવી પડશે અને એને બધે આગળ કરવી પડશે એમ. જેતપરના એ વિડીયો જોયા બહેનો રણચંડી બેન આ અમારી બાજુમાં જ હમણાં બેન હતા કે જેણે વળતો જવાબ જે રીતે આપ્યો હતો એ વિડીયો જોયા છે તમે? હા જોયા છે. એવી રીતના બધી બહેનોમાં શક્તિ તો છે જ પણ અમુક બહેનો ઘરના દબાવથી નથી બોલી શકતી અને અમુક બહેનોને એટલી હિંમત નથી. એની હિંમત આપણે બનવાનું છે બધાએ ભેગા થઈને એમ કે અમે હિંમત બનવા આવ્યા છીએ કે જો આપણે અહીંયાથી રાતે આવી શકતા હોય તો ગામના બહેનો આજુબાજુની ગામના બહેનો આવી જ શકે એમ અને ફરજિયાત બધાને આવવું જ પડે. આ એક સામાજિક કાર્ય છે. ખેડૂતની દીકરી તરીકે મારી ફરજ આવે છે પેલી કે મારે આમાં સમર્થન આપવું પડે. ગામડું ગમે કે શહેર? ગામડું ગમે ને હું ગામડે જ રહું છું. સનારા ગામ છે મારું. જો કે હવે તો મોરબીમાં આવી ગયું છે પણ અમારે અહીંયા ખેતી છે અને અમે જૂના ગામમાં જ રહીએ છીએ. બેન શું ગમે ગામડું કે શહેર? ગામડું ગમે પણ રહી છે શહેરમાં એટલે ધંધા માટે આવવું પડે. ધંધા માટે આવવું પડે ને એટલે ભેંસ દોતા ગાય દોતા આવડે તમને? ગામડે જ્યારે જાવ ત્યારે ચોખ્ખું દૂધ ઘરની જ ગાય ભેંસનું દૂધ ક્યારે પીધું છે? પીધું છે ઘરનું જ ખાધું છે બહારનું નથી ખાધું. ક્યારેય કોથળી શેરની છાશ ભાવે ઘરનું દૂધ ક્યારેક સીધું કોઈ ગામડે ગયા હો ઘરની જ ગાય ભેંસનું છાશ દૂધ પીને ગયા હો પછી શેરનું ભાવે? ના ભાવે. શહેરનું ના ભાવે અત્યારે ગામડાનું જ પીએ છીએ. કાજલબેન મારે તમને ખૂબ ખૂબ અભિનંદન દેવા છે. તમારી હિંમતથી જ અમે બધા બહેનો હિંમત તમારામાં આવી છે એમ. તમને તમારા રોજ વિડિયા જોઈએ છીએ અમે એમ અને મને તો ત્યારથી ને તમને મળવાનું મન થયું હતું મેં તમને ફોન કર્યો હતો ને. બેનનો મને 2 દિવસ પહેલા ફોન આવ્યો કે મારે એક વખત તમને જરૂરથી મળવું છે. મોરબીમાં હું આ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરું છું અને ભગવાને કદાચ મળવાનું લખ્યું છે. આજે જેતપર રાત્રે હું રિપોર્ટિંગમાં આવી અને ઓચિંતાના એ પણ આવ્યા અને અમે મળી ગયા. હું અહીંથી જતી હતી નીકળતી હતી પણ રસ્તામાં એમણે જોયા અને હું નીચે ઉતરીને આવી એટલે ક્યાંક ભગવાને જ આ મેળ કરાવ્યો છે. આટલા બધા બહેનોને મળવાનો મને મોકો મળ્યો છે. આટલું મજાનું સરસ મજાનું કાર્ય કરો છો. આખું લઈ લેજો ભાઈને કઈ આખું એમનું ગ્રુપ છે જે બધા સેવાકીય પ્રવૃત્તિ સાથે સશક્ત મહિલા મંડળ છે. કાજલબેન અમે 3000 બહેનો છીએ ગ્રુપમાં. અને કાજલબેન એક એ વસ્તુ કહેવાની કે હમણાં 2-3 વિડીયા સોશિયલ મીડિયામાં એવા જોયા અમને હવે આમંત્રણ આપશે તો અમે આવશું અહીંયા. તો કોઈને અહીંયા આમંત્રણની જરૂર નથી. તમારે આવવું હોય તો સ્વેચ્છાએ આવો ન આવો તો કાંઈ વાંધો નહીં તોય આ આમંત્રણ રોકાવાનું નથી. આમંત્રણ થોડું હોય કે કોઈને આપણે ખેડૂતને દીકરી છે ને આપણા હકથી આપણે આવવાનું છે ને આપણો હક માંગવાનો છે. આપણી ફરજ છે. આપણી ફરજ છે. હા આપણે બધાને સમર્થન આપવા આવવાનું છે. હક તો શાંતિથી લેશું. જો શાંતિથી નહીં દે તો ચૂંટવીને પણ હક તો લેશું જ અમે અમારો. અને બીજું કે બધા બહેનોની ફરજિયાત આગળ આવવું જશે. દરેક ગામડામાંથી દરેક બહેનો થોડા આગળ આવો અને જેતપરવાસીઓને સાથ સહકાર આપો. જો ખેડૂત એક નહીં હોય તો આપણે કાંઈ નહીં કરી શકીએ.
એકતા જરૂરી છે. દરેક ગામડા હું તો બધાને મીડિયાના માધ્યમથી કહું છું કે દરેક બહેનો જેત પર આવો અને પોતાના જૂથ એવા બનાવો કે જેથી કરી સરકારને નીચું નમવું પડે. શું કામ ન નમે સરકાર નીચી? એના બાપને પણ નમવું પડે. લડાઈ તો અમારી ચાલુ જ રહેશે. નહીં ઝુકેંગા નહીં રૂકેંગા. આંદોલન તો ચાલુ જ રહેંગા હમારા. જય હિન્દ, જય ભારત. બીજું તમે મને એવું કીધું હતું થોડીક વાર પહેલા જ્યારે આપણે વાતચીત કરી કે મારે એક નાનકડી દીકરી છે અને જે તમારા વિડીયા જોઈ છે, તો હું તમને એ પૂછવા માંગુ છું, તમારી દીકરીને તમે કેવી બનાવશો? નાનકડી મારી છે. છોકરી અત્યારે એક 8 વર્ષની છે અને એક 9 વર્ષની છે. બંને દીકરીઓને એટલી સ્ટ્રોંગ બનાવવા માંગુ છું કે દુનિયાની સામે જાય ને તેની આંખ એવી ફરકવી જોઈએ કે સામેનો માણસ એનાથી ડરી જાવ છે. આજે હું બહાર જાઉં છું, ગાડી લઈને જાઉં છું, બાઇક લઈને જાઉં છું, મને કોઈ દિવસ પોલીસ વાળો નથી રોકતો. 2 થી 3 વખત રોકી છે, પણ મેં ખાલી આંખ જ બતાવી હે ને તો પોલીસ વાળા હટી ગયા. હું એવી જ મારા જેવી જ મારી દીકરીને બનાવીશ. સ્ટ્રોંગ બનવી જોઈએ નારી તો હંમેશા. એક સવાલ મારો એ છે કે માનો કે દીકરીનું સાસરું ખૂબ શ્રીમંત છે, એમ છતાંય દીકરીએ નોકરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? જો સાસરાવાળાને ગમતું હોય તો નોકરી કરાય. દીકરીને પણ જો ઈચ્છા હોય કે નહીં મારે નોકરી કરવી છે તો કરાય જ. હું તો કહું તો આજે તો દરેક સ્ત્રીઓને કમાવાની જરૂર છે જ, કેમ કે આપણી ઈચ્છાઓ જેટલી મોટી થઈ ગઈ છે. જો પુરુષ એકલો જ કમાય તો ઘર નહીં ચાલે. અને આપણે કહેવત છે ને કે રામ જેવા સ્વામી તો સુખડા નો પામી. કદાચ ગમે એટલું શ્રીમંત સાસરું મળી જાય પણ એના નસીબમાં ન હોય, અને એમ છતાંય ક્યારેક ભગવાન એવા દુઃખ આપે તો દીકરી સક્ષમ હોય, એના પગભર હોય, તો કોઈના બાપની તાકાત નથી કે એને લાચાર બનાવીશ. હું આજે એ જ કહેવા માંગુ છું, કાંઈ પણ તમારી જિંદગીમાં પરિસ્થિતિ આવે તો તમે તમારા પગ ઉપર ઊભા રહેવા જોઈએ કે બીજાની સામે હાથ લાંબો ન કરો. પણ આજે હું એટલા માટે જ મારી દીકરીને એવી ભણાવું છું ને કે જિંદગીમાં તારે કોઈની સામે હાથ લાંબો નહીં કરવાનો. અને બીજું વસ્તુ એ કે ગમે એવું સાસરું મળે ને તો કોઈ દિવસ પાછા પગ નહીં ભરવાના કે આજે સાસરું અહીં આવું છે તો બસ હું આ ઘર છોડીને જતી રહું કે બીજા ઘરે. એવું નહીં કરવાનું ક્યારેય. જે હતું તમારા નસીબમાં એ તમને મળ્યું, પણ તમારામાં એવી શક્તિ હોવી જોઈએ કે એ જેવું છે એને સુધારવાની. બીજી એક વસ્તુ કે મેં રાધિકા મર્ચન્ટ એમનું ઇન્ટરવ્યૂ આ બધા બહેનોએ જોયું હશે, હમણાં ખૂબ ટ્રેન્ડમાં છે. અનંત અંબાણીના જે ધર્મપત્ની છે એમનું ઇન્ટરવ્યૂ ખૂબ અત્યારે ચર્ચાનો વિષય છે. એમણે એવું કીધું છે કે ભાઈ મહિલાએ પોતાના પગ ઉપર ઊભું થવાનું. એ બિલકુલ માન્ય નથી રાખતું કે તમે કોના દીકરી છો કે કોના પુત્રવધુ છો. તમારું પોતાની એક આઈડેન્ટિટી, ઓળખાણ હોવી ખૂબ જરૂરી છે ને તમારે પોતાએ પગભર થવું ખૂબ જરૂરી છે. સાસરું ગમે એટલું ગર્ભશ્રીમંત હોય પણ તમે એટલા કેપેબલ તો હોવા જ જોઈએ કે ખરાબ કે ગમે એવો સમય આવે તો તમે તમારું અને તમારા આવતી પેઢી, તમારા નાના બાળકો હોય તો એનું ભરણ પોષણ કરી શકો. કેમ કે તમે આજે નક્કી કર્યું છે કે સારું જોઈને સાસરું આપ્યું છે કે ભાઈ દીકરી સારું સાસરું છે, પણ એની શું ગેરંટી કે એ આજીવન એના ઘરમાં સારું જ રહેશે? એટલે જ દીકરીને એટલી મજબૂત બનાવો, એટલી સક્ષમ બનાવો કે ખરાબ પરિસ્થિતિ આવે તો એ પોતાના નિર્ણય જાતે લઈ શકે, પોતાના પગ ઉપર રહી શકે, અને કદાચ એના નાના બાળકો હોય તો એ બાળકોનું ભરણ પોષણ કરી શકે એટલું જ્ઞાન, એટલી ડિગ્રી, એટલી આવડત અને એટલી સૂઝબૂઝ એનામાં હોવી જોઈએ. મારું આવું માનવું છે. આપણે જે ચર્ચાઓ કરી છે, મહિલા સશક્તિકરણની જે વાતો કરી રહ્યા છે, હું એવું માનું છું કે એ મહિલા સશક્તિકરણ ત્યાં સુધી અધૂરું છે કે જ્યાં સુધી આપણા બધાના મનમાંથી એ વાત ન નીકળી જાય કે છોકરી ન કરી શકે. આ બધા, અને પહેલાં તો આપણે બહેનોએ જે વાત આપણા મનમાંથી કાઢવી પડી શકશે કે એક છોકરી ના કરી શકે. શું કામ ન કરી શકે? જે આખા વર્ષના મસાલાને એક એટલોય દાણો બગડવા ના દે, એક સ્ટોક કરીને રાખે, તો એ શું, એ ધારે તો શું ના કરી શકે? તમે જોયું છે ને, મહિલા APSઓને જોયા છે, મહિલા IASને પણ જોયા છે, પરફેક્ટ રોટલી બનાવતી સ્ત્રીને જોઈ છે, અને ખેતરમાં દવા છાંટતી પંપ ઉપાડીને મહિલાઓને તમે જોઈ છે, લારી ચલાવી અને પોતાના નાના બાળકોને શાકભાજી વેચીને એનું ભરણ પોષણ કરતા સ્ત્રીને જોઈ છે. ફૂટપાથ ઉપર બેઠેલી એ સ્ત્રી જે નાના બાળકો લઈને બેસે છે એ પણ પોતાના બાળકનું પેટ ભરે જ છે. બસ વાત ખાલી એટલી છે કે જે કુરિવાજો છે, મનમાં જે ઝાડ બાંધીને રાખી છે કે મહિલાઓથી બહાર ન નીકળે, બસ એ ઝાડમાંથી છૂટવાની જરૂર છે. સ્ત્રી બધું જ કરી શકે જે પુરુષ કરી શકે, અને એના કરતાંય વધારે કરી શકે. હું એમ માનું છું, કેમ કે એમાં મલ્ટી ટેલેન્ટ હોય છે, એક સાથે બધા જ કામો કરી શકે છે. પુરુષ કદાચ ઓફિસેથી આવી અને આખો રસોઈ બનાવવાની હોય તો એને 2 કલાક તો એ મસાલિયામાં ગોતતા વાર લાગે. કદાચ 1-2 દિવસ બહેનો બહાર ગઈ હોય, પિયરે ગયા હોય, તો એ ભાઈઓ એક મસાલિયું ખોલીને ગોતે કે ભાઈ એમાં ચટણી ક્યાં છે, મીઠું ક્યાં છે, મરચું ક્યાં છે. પણ બહેનો કદાચ કોઈ
નોકરી સાથે સંકળાયેલી હશે તો એ પોતાનું નોકરીનું કામ કરી અને રાત્રે કે સાંજે આવીને રસોઈ બનાવશે, એ બધું જ કરી શકે, એનામાં મલ્ટી ટેલેન્ટ છે. પણ આપણે ક્યાંય ને ક્યાંય આપણા પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને ક્યાંક ને ક્યાંક એ ખોટા કુરિવાજોથી રોંધીને રાખી છે, બાંધીને રાખી છે. અને એમ છતાંય કેટલાક લોકો એમ કહેશે કે બેન છૂટ આપવામાં આવશે એટલે મહિલાઓ અવળું પગડું ભલે. હું નથી માનતી. પહેલા દીકરીઓને એટલી સક્ષમ બનાવો, એટલી સમજદાર બનાવો કે સાચું શું છે, ખોટું શું છે, આ કરવાથી શું થાય, આ ન કરવાથી શું થાય, એનું સંપૂર્ણ ભાન આપો. એને એનાથી વિશેષ ધર્મશાસ્ત્રોનું એને જ્ઞાન આપો. એ ક્યારેય અવળું પગલું નહીં ભરે. જે કરમ ધર્મમાં સમજે છે એ ક્યારેય ભૂલ ન કરે. હજી એ શાસ્ત્રોને સમજાવવાની જરૂર છે. આપણે શાસ્ત્રો ભૂલી ગયા છીએ, ધર્મ ભૂલી ગયા છીએ. ધર્મ ક્યારેય એવું નથી કહેતો કે સ્ત્રીને બહાર નથી નીકળવાનું. ધર્મ હંમેશા એવું કહે છે કે દ્રૌપદી જેવી સક્ષમ સ્ત્રીઓ છે, રાણી લક્ષ્મીબાઈ જેવી સક્ષમ સ્ત્રીઓ છે, વિરાંગનાઓ છે. આ બધા ઉત્તમ ઉદાહરણો આપણે એ સમજાવે છે કે સ્ત્રી ખુલ્લા મેદાનમાં તલવાર લઈને લડી પણ શકે. એ રાજગાદી ઉપર બેસી અને મસ્ત મોટો એના વિસ્તારનો ભારે સંભાળી શકે છે. પણ આપણે એ વિચારધારાને એટલી ડોમિનેટ કરી નાખી છે, એટલી દાબી દીધી છે સ્ત્રીઓને. બહાર ન નીકળાય, શું કહેશે, પેલું શું કહેશે. એમાંથી કોઈ તમારા ઘરે આવી અને 5 મુઠ્ઠી દાણા નહીં દઈ જાય. એમાંથી કોઈ તમારા ઘરે આવી અને એક જ અવતાર મળ્યો છે, મનુષ્યનો એક જ અવતાર મળ્યો છે, તો કોઈ બીજાના કહેવા પ્રમાણે આખી જિંદગી વિતાવી નાખશો તો તમારા પોતાના સપનાઓ, તમારા પોતાની ઈચ્છાઓ તમે ક્યારે પૂરી કરશો? તમારી પોતાની ઓળખાણ બનવી ખૂબ જરૂરી છે. અને આ વસ્તુ ક્યારે સમજાય? કોઈ મોટી ઉંમરના મહિલાઓ સાથે વાત કરો ને ત્યારે તમને એમ કહેશે કે અમારું તો આખું જીવન વયું ગયું, પણ તમે કંઈક કરજો. ત્યારે એની આ વાતમાં આપણે ખબર પડે છે કે જીવન વ્યર્થ કરવા માટે નથી. ભલે સ્ત્રી માટે હંમેશા પોતાનો પરિવાર આગળ રહે છે, પોતાના બાળકો, પોતાનો પતિ, પોતાના માતા પિતા, પોતાના સાસુ સસરા, પણ એ પોતાનું એનું એક અસ્તિત્વ હોય છે. એટલે જ તમે કાંઈ ન કરો તો ખુદ માટે 1 કલાક તો કાઢો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.